નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શન માટે સારા સમાચાર લઈને આવ્યો છું. પેન્શન માટે સન્માનજનક સમાચાર. સંસદીય સમિતિએ ફરીથી 65 વર્ષથી પેન્શનમાં 5% વધારવાની ભલામણ કરી. તો મિત્રો, શું સંસદીય સમિતિની ચર્ચા, તો કયા બાબતે ચર્ચા કરવામાં આવી છે, તો તેના વિશે વિગતે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે અને પગાર બાબતે ડીઆર, એચઆરએ અન્ય કોઈપણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટો. તો સંસદીય સમિતિ ફરી એકવાર 65 વર્ષની ઉંમર 5% વધારો કરવા બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો સૌપ્રથમ મિત્રો, સંસદીય સમિતિ પેન્શનના ફરિયાદના નિરાકરણમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારના ફરિયાદોના મુખ્ય ક્ષેત્રોને ઓળખવા અને સિસ્ટમમાં સુધારો કરવા માટે સામાજિક ઓડિટ પેનલની સ્થાપના કરવાની વિનંતી કરી છે. સમિતિએ નોંધ્યું છે કે શું સરકાર વય આધારિત પેન્શન 65 વર્ષથી વધારવા અંગે આપવામાં આવેલી ભલામણમાં કોઈ પગલાં લીધેલા કે નહીં. આના પર સમિતિ જાણવા મળ્યું કે સરકારે મામલે સ્થગિત કરી દીધો છે. આવી સ્થિતિમાં સંસદીય સમિતિએ સરકારે આનું કારણ પૂછ્યું અને તેને પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. પેન્શન સમિતિએ સરકારને વિનંતી કરી કે સમિતિએ સરકારને વિનંતી કરી છે કે પેન્શન સંગઠનોની માંગ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો, જેમાં વયના આધારે પેન્શન વધારો સામેલ છે. 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% અને 80 વર્ષની ઉંમરે 20%નો વધારો કરવામાં આવે. મુખ્ય જે ભલામણો છે મિત્રો, સમિતિના નીચેના સૂચનાઓ કર્યા છે, જેમાં ફરિયાદો નિવારણ જવાબદારી, પેન્શનના ફરિયાદો ઝડપથી અને ગુણવત્તાયુક્ત નિકાલ માટે જવાબદારી પ્રણાલી લાગુ કરવી જોઈએ. સામાજિક ઓડિટ પેનલની રચના, ફરિયાદીના મુખ્ય ક્ષેત્રો ઓળખવા અને ઉકેલવા માટે સામાજિક ઓડિટ પેનલની રચના કરવી જોઈએ, જેમાં પેન્શન વધારવાની વિચારણા પણ ચાલશે. પેન્શનધારકો માટે વય આધારિત વધારાનું પેન્શન વધારો લાગુ કરવો જોઈએ. વર્તમાન પેન્શન સિસ્ટમ અહેવાલ મુજબ હાલમાં કેન્દ્ર સરકારના પેન્શન નીચે વય આધાર વધારાનું પેન્શન મળે છે. 80 વર્ષમાં 20%, 85 વર્ષમાં 30%, 90 વર્ષમાં 40% થી 90 વર્ષમાં 50% અને 55 વર્ષમાં 100% અને 100 વર્ષમાં 100% પેન્શન વધારો મળશે. તો મિત્રો, વર્તમાન પેન્શન સિસ્ટમ છે તેમાં સમાજમાં પરિવર્તનની અસરો પણ છે. સમિતિએ નોંધ્યું છે કે પરમાણુ પરિવારના વધતા જતા વલણ અને સામાજિક અને ભૌગોલિક ગતિશીલતાના કારણે વૃદ્ધોની સંભાળમાં ઘટાડો થયો છે. 2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી છે. અંદાજ મુજબ 2050 સુધીમાં 60 વર્ષથી ઉપરના વસ્તી પ્રમાણમાં નોંધપાત્ર રીતે વધશે અને મજબૂત પેન્શન સિસ્ટમ જરૂરી છે. બદલાતા સામાજિક વાતાવરણમાં એક મજબૂત પેન્શન સિસ્ટમ જરૂરી છે, જેથી વૃદ્ધો આત્મનિર્ભર બની શકે. તો મિત્રો, જે શકો છો CPNGRIMS પોર્ટલ, જે પોર્ટલ છે મિત્રો, આ પોર્ટલમાં રિપોર્ટ્સમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે એક કેન્દ્રીય વેબ આધારિત પેન્શન ફરિયાદ નિવારણ સિસ્ટમ છે. ન્યાય દ્વારા પેન્શન તેમની ફરિયાદો ઓનલાઈન પેન્શનર સંસ્થાઓમાં દ્વારા અથવા પોસ્ટ દ્વારા નોંધાવી શકે છે. સમિતિની ભલામણો, સમિતિએ નાણાં મંત્રાલયના ભલામણો પ્રાથમિકતા આધારે લાગુ કરવા જોઈએ અને પેન્શનના માર્ગ ધ્યાનમાં રાખીને આ ભલામણો સમાજમાં વૃદ્ધ લોકોની સ્થિતિને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. રોજના રોજ આવી અપડેટ મળતી રહેશે. બાજુ આપણે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.